ભુજ નગરપાલિકાની ચૂંટણીને લઈને વોર્ડ નંબર 6 માં ભાજપના ઉમેદવારો દ્વારા લોકસંપર્ક અભિયાન તેજ બનાવાયું છે। આજે ભાજપના ઉમેદવારો જલદી વ્યાસ, ધ્વની ગણાત્રા, પ્રશાંત ગિરી ગોસ્વામી અને હિનાબા ઝાલા દ્વારા વિસ્તારોમાં વ્યાપક પ્રચાર કરવામાં આવ્યો હતો। સવારે કૈલાસ ગુફાથી શરૂ કરાયેલ પ્રચાર શ્રીપાલનગર, ચિત્રકૂટ એપાર્ટમેન્ટ, કાર્તિક એપાર્ટમેન્ટ તેમજ કલ્યાણેશ્વર વાડી સહિતના વિસ્તારોમાં ડોર ટુ ડોર સંપર્ક કરીને આગળ વધારવામાં આવ્યો હતો। ઉમેદવારોએ સ્થાનિક નાગરિકો સાથે સીધી મુલાકાત કરી તેમની સમસ્યાઓ સાંભળી અને વિકાસના મુદ્દાઓ પર ચર્ચા કરી હતી। સાંજે લક્ષ્મીનારાયણ મંદિરથી શરૂ થયેલું અભિયાન નાના વોકળા, વાયડા ડેલો અને કાયસ્થ શેરી જેવા વિસ્તારોમાં આગળ વધારાયું હતું, જ્યાં પણ ઉમેદવારોને સારો એવો પ્રતિસાદ મળ્યો હોવાનું જણાવાયું છે। ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં ગત કાર્યકાળ દરમિયાન કાઉન્સિલર તરીકે રહેલા જગત વ્યાસ દ્વારા કરવામાં આવેલી કામગીરીને ભાજપ ઉમેદવારો પોતાના પ્રચારમાં મુખ્ય મુદ્દા તરીકે રજૂ કરી રહ્યા છે। ઉમેદવારોએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું કે તેઓ વિકાસના કામોને આગળ વધારવાના સંકલ્પ સાથે જનસમર્થન મેળવવા મેદાનમાં ઉતર્યા છે અને વોર્ડના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે। આજે આપણે અહીં અમે નીકળ્યા છીએ, અમારા ચારેય અમે ઉમેદવારો, હું જગત વ્યાસ, આપણા પ્રશાંતભાઈ, ધ્વનીબેન અને હિનાબા। આ પ્રચારનો આજનો દિવસ એ અમે કૈલાસ ગુફા મહાદેવના દર્શન કરી અને અમે આજના પ્રચારની શરૂઆત કરી। જે વિસ્તાર જેમાં અમે ગયા હતા આજે એ છે શ્રીપાલનગર છે, કાર્તિક એપાર્ટમેન્ટ છે, ચિત્રકૂટ એપાર્ટમેન્ટ છે, જલારામ દર્શન એપાર્ટમેન્ટ છે, એ વગેરે એપાર્ટમેન્ટો અને કલ્યાણેશ્વર વાડીની વિવિધ શેરીઓમાં આજે અમે અહીં પ્રચાર કરી રહ્યા છીએ। ત્યારે અમને પ્રચંડ જન સમર્થન પ્રાપ્ત થઈ રહ્યું છે, જીતનો દ્રઢ વિશ્વાસ પણ છે અને લોકોમાં જે એક જુવાળ જોવા મળે છે, ભાજપ પ્રત્યેનો પ્રેમ જોવા મળે છે, એ જોતાં એવું લાગે છે કે આ વખતે 44 કમળ નગરપાલિકામાં ચૂંટાઈને જશે।